છોટાઉદેપુર જિલ્લામાં આવેલા ઘણા જર્જરિત બ્રિજના કારણે મોટી દુર્ઘટનાની દહેશત ઊભી થઈ છે। પાદરા પાસેના ગંભીરા બ્રિજનો ભાગ તૂટી પડતા વાહનો મહીસાગર નદીમાં ખાબક્યા બાદ છોટાઉદેપુર જિલ્લામાં પણ તંત્રના પાપે માનવ સર્જિત આપત્તિ સર્જાશે તેવો ભય પ્રજાને સતાવી રહ્યો છે। છોટાઉદેપુર જિલ્લામાં પણ કેટલાક બ્રિજો જોખમી બન્યા છે, જેમાં પાવી જેતપુર, બોડેલી, સંખેડા, છોટાઉદેપુરમાં ઓરસંગ, ભારજ અને મેરિયા નદીઓ પર આવેલા બ્રિજોના ફાઉન્ડેશન ખુલ્લા પડી ગયા છે, જ્યાં પિલ્લરો નજરે પડી રહ્યા છે। આ સાથે જ પુલ પરના ભાગ પર મોટા ખાડા પડી ગયા છે। જિલ્લામાં વર્ષોથી ચાલુ રેતી ખનનના કારણે આ બ્રિજ ખખડધજ બની ચૂક્યા છે। પરિણામે વાહન ચાલકો માટે બ્રિજ પરથી પસાર થવું જાણે તાસ્ક પાર કરવા સમાન બન્યું છે, પરંતુ તંત્રની બેદરકારીના કારણે માનવ સર્જિત આપત્તિ સર્જાશે તેવું વાહન ચાલકોનું માનવું છે। સવાલ એ છે કે ભારજ નદી પરના બ્રિજને 2.5 વર્ષ જેટલો સમય થયો છે, જ્યાં થોડા દિવસ અગાઉ 4.5 કરોડના ખર્ચે બનાવેલ ડાયવર્ઝન પણ તૂટી ગયો છે। પરિણામે જિલ્લાવાસીઓને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ત્યારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા જિલ્લાના ખખડધજ થયેલા બ્રિજોના સમારકામ વહેલી તકે થાય અને જરૂર જણાય ત્યારે પુલના સર્વે કરી પ્રજાહિતમાં મજબૂત કામગીરી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। છોટાઉદેપુર તંત્રને અને ભાજપ સરકારને કહેવા માંગુ છું કે છોટાઉદેપુર જિલ્લામાં આવતા તમામ બ્રિજો, જેમ કે છોટાઉદેપુર ઓરસંગ નદી ઉપર આવેલો બ્રિજ, બોડેલી ઓરસંગ નદી પર આવેલો બ્રિજ, મેરિયા બ્રિજ, રતનપુર જતા જેતપુર ઓરસંગ નદી પર આવેલો બ્રિજ અને એવા તમામ 6 તાલુકામાં આવતા તમામ આખા જિલ્લાના બ્રિજો એને સરકાર કલેક્ટરશ્રીને કહીને એનું નિરીક્ષણ કરાવે, એના રિપોર્ટ કરાવે અને એના રિપોર્ટના આધારે જે બ્રિજ જર્જરિત છે એને રિપેર કામ કરાવે અને જે ચાલે એમ જ ના હોય, જેની આવડતતા જ પૂર્ણ થઈ ગઈ હોય તેવા બ્રિજોની જગ્યાએ નવા બ્રિજની અમે માંગણી કરીએ છીએ। સાથે સાથે આજ સવારની જ વાત છે કે અમે ઓરસંગ બ્રિજની મુલાકાત લીધી તો ત્યાં તંત્ર ખાડા પૂરવાનું કામ કરતી અને એ બી ડામરથી। તો મારું તંત્રને એવું કહેવું છે કે એક તો વરસાદી ચોમાસાનો માહોલ છે, એમાં તમે આ ડામરથી પુરાણ કરીને ખાડા પૂરો છો તો ડામર અને પાણીનો વેર એ કેવી રીતના શક્ય છે? 5 મિનિટ પણ એ ખાડા પુરાણ ટકવાનું નથી। તો તંત્રને અને તંત્રમાં બેઠેલા અધિકારીઓને મારે કહેવું છે કે કામગીરી કરો છો ના નહીં, પણ કામગીરી તમે ગુણવત્તાવાળી કરો। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।